હવે આપણે ફેશિયલ સ્ટાર્ટ કરવું છે. હાઇજીન માટે મેં પ્રોડક્ટ્સને સ્પૂનમાં લીધી છે. ક્રીમ આપણે ડેકોલેટ એરિયા પર આવી રીતે એપ્લાય કરી દઈશું. જે પાર્ટ્સ પર તમારે ફેશિયલના સ્ટેપ્સ કરવાના હોય એ પાર્ટ્સને જ આપણે પ્રોડક્ટ લગાવીને કામ તમારું સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, ફેશિયલ કરવાનું ફૂલ ફેસ પર આપણે પ્રોડક્ટ્સ નથી લગાવવાની. તો સૌથી પહેલું સ્ટેપ આપણું છે પ્રોડક્ટ્સ એપ્લિકેશન માટેનું અપલિફ્ટિંગ. તો આવી રીતે તમારે સ્કિનને લિફ્ટ કરવાની છે. પ્રોડક્ટ એપ્લાય કરવા માટે સૌથી પહેલું સ્ટેપ આપણું છે અપલિફ્ટિંગ. ઓકે, જેટલી તમારી હેન્ડ્સની મૂવમેન્ટ સ્લો હશે એટલી ક્લાયન્ટને રિલેક્સેશન મળશે. બધા કેવું કરે, આવો વોલ્યુમ આવે છે. જો આ વોલ્યુમ સાથે તમે મસાજ કરશો ક્લાયન્ટને તો ક્લાયન્ટને ઇરિટેશન થશે, ક્લાયન્ટને રિલેક્સેશન ક્યારેય નહીં મળે. ઓલવેઝ તમારા હેન્ડ્સની મૂવમેન્ટ. અને તમે ફેશિયલમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે ફેશિયલ કરો છો, હું દિવસમાં 10 જણના બી ફેશિયલ કરું તો ક્યારેય મને થાક નથી લાગતો. એનું રીઝન છે કે હું મારી બોડીની મૂવમેન્ટ રાખું છું. તમે અક્કડ થઈને ફેશિયલ ના કરો. લાઈક હું સ્ટેપ કરું છું તો આવી રીતે જો મારી બી મૂવમેન્ટ સાથે થતી રહેશે. ઓકે, પ્રોડક્ટને લગાવું છું તો આવી રીતે. ઓકે, તમારી મૂવમેન્ટ, બોડીની મૂવમેન્ટ પણ એટલી જ જરૂરી છે. જેટલું ધીરે 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 તમે ફેશિયલ કરશો એટલું ક્લાયન્ટને રિલેક્સેશન મળશે. લાઈક મારો હેન્ડ્સ કઈ રીતે ફરે છે, મારી મૂવમેન્ટ બોડીની કેવી છે, દરેક વસ્તુને આપણે ધ્યાન રાખીશું. ઓકે,